હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગોધરા સિકલીગર સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિકલીગર લુહાર સમાજના આબાલ વૃદ્ધ અને મહિલાઓ કાવડ યાત્રામાં આસ્થા અને ઉત્સાહભેર જોડાયા હતા। ગોધરા દેવ તલાવડી મંગલનાથ મહાદેવથી માર્કેટિંગ યાર્ડ પંચમુખી મહાદેવ મંદિર સુધી વાજતે ગાજતે કાવડ યાત્રા નીકળી હતી। કાવડમાં હરિદ્વાર અને પ્રયાગરાજ ત્રિવેણી સંગમનું ગંગાજળ અને મહીસાગર નદીનું જળ ભરવામાં આવ્યું, જેનો પંચમુખી મહાદેવે શિવલિંગ પર આસ્થાભેર અભિષેક કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રા દરમિયાન સમગ્ર માહોલ બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે શિવમય બની ગયો હતો। हम मंगलनाथ महादेव से मार्केटिंग यार्ड जा रहे हैं और ये प्रयाग का गंगा जल है और हरिद्वार का गंगा जल है और महीसागर का गंगा जल है। तो हम कांवड़ भरकर यहाँ से मंगलनाथ महादेव से मार्केटिंग यार्ड जा रहे हैं। ये सब जुड़े हुए हैं, सब लेडीज हैं और बहुत अच्छा लग रहा है हमें। हम कांवड़ लेकर जा रहे हैं। मैं टोटली बधा भाईओ है, अमे 40 થી 50 भाईओ है અને 50 થી 60 बहनों है। अमे मार्केटिंग यार्ड थी आया है अमे અને જે હરિદ્વારનું ગંગાજળ ને ત્રિવેણી સંગમનું પ્રયાગરાજનું ગંગાજળ અને મહીસાગરનું જળ એ બધું જ ભેગું કરી અને અહીંયા મંગળનાથ મહાદેવ ભુરાવા 4 રસ્તાથી માર્કેટિંગ યાર્ડ શાલિગ્રામ પંચમુખી મહાદેવ સુધી કાવડ યાત્રામાં જઈએ છીએ અને આ સતત ત્રીજું વર્ષ છે અમારું અને આવતા વર્ષોમાં છેક મહીસાગરથી લઈ અને છેક માર્કેટિંગ યાર્ડ અમારા મંદિર સુધી કાવડ યાત્રાનું ભવિષ્યમાં આયોજન અમે કરવાના છે। खूब ज उत्साह है અને શ્રાવણનો આપણો બીજો સોમવાર છે અને મહિલાઓના બાળકો છે ભાઈઓ છે એમાં ખૂબ જ ઉત્સાહ છે। ઢોલ નગારા સાથે મહાદેવને અમે કાવડ ધરાવવા માટે જઈએ છીએ।